નમસ્કાર દર્શક મિત્રો, હું ખુશ્બુ રાજપૂત. આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ વડોદરા. નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. વડોદરા શહેરમાં મહાશિવરાત્રિના તહેવારને લઈ સિટી પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સાથે રહી શાંતિ સમિતિ બેઠક યોજાઈ. ક્રાઇમ રિપોર્ટર ઝુબેર મલિક આ અંગેની વધુ વિગતો તેમના સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા. અને હું બાપુને મારી સાહેબ સુનીભાઈ એને પણ વિનંતી કરું કે શબ્દો આ બાબતે हमारे छेल्ली मीटिंग साहब हमारी અચ્છા તો અમારી મતલબ એચ ડિવિઝન જ્યારે ઇન્ક્લુડ નહીં કર્યું હોય ત્યારે જી ડિવિઝન વિશે ત્યારે મેળાય છે. બધાનું હું સ્વાગત કરું છું. બધા બિરાદરો આવ્યા છે. ખાસ તમે જાણો છો શિવજી કી સવારી મોટો આપણે પ્રસંગ જે 26 તારીખનો છે એના અનુસંધાને આપણે અહીંયા શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરેલ છે. તમામ મારા કરતાં ઘણા વર્ષોથી તમે રહો છો અહીંયા અને પૂરેપૂરી વિગતથી વાકેફ છે. છતાં જે કહું કે જ્યાંથી વાડેથી શરૂ થઈ અને આપણે સિટી વિસ્તારમાંથી આપણો 100 મીટરનો અહીંયા જે માંડવીનો છે વિસ્તાર ત્યાં આપણું નીકળવાની છે અને સાથે કારેલી બાગનો છે, રાવપુરાનો વિસ્તાર છે, એ વિસ્તાર આપણે આવરી લેવાના છે. એટલે આ વિસ્તારના જે 4 કુંભારવાડા છે જે પોલીસ સ્ટેશનને લાગુ પડે છે એના તમામ સભ્યો શાંતિ સમિતિના છે એના બોલાવવામાં આવેલા હતા. મિત્રો, મારે દરેક સમાજને કોઈ ને કોઈ તહેવારો આવે જ છે અને આપણે મિત્રો બન્યા છે એ મિત્રોએ હંમેશા જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આ તહેવારોના અંદર ખડા પગે સારું દેખાવ થાય, સારો તહેવારો જાય એની કોશિશ આપણે કરવાની રહેશે. બીજી એક મને પોલીસ ખાતાને ખાસ સુઝાવ આપવું છે કે માન લો કે માંડવીથી જવાની હોય, આપણે ચાપાને પાસેથી રસ્તો બંધ કરી દઈએ. હવે એમાં એવું હોય છે કે કેટલા માણસોને મહેતાપોળમાં જવું હોય તો પોલીસવાળા જવા નથી દેતા. કેમ કે મહેતાપોળ એ છે એટલે તમે ફરીને જાઓ. ફરીને ક્યાંથી જાય? જ્યાંથી 26 તારીખે અને દર વર્ષની જેમ વડોદરા શહેરની એક આપણે કહી શકાય કે એવી ખૂબ લોકો જેમાં ભાગ લે છે એવી યાત્રા નીકળશે. આપણો જે વિસ્તાર છે એ માંડવીથી લઈને લહેરીપુરા સુધીનો વિસ્તાર છે અને ફરી કારેલી બાગનો જે વિસ્તાર આવે છે એ મચ્છીપીટના પાછળના નાકા જે કંઈ આવે છે નાગરવાડા, મચ્છીપીટ, ટાવર 4 હશે, બધા એટલો વિસ્તાર આવશે. એ રોડ રાવપુરામાં લાગે છે. પણ એ દિવસે ફક્ત આ એક મોટી રેલી નથી, પણ દરેક વિસ્તારમાં નાની નાની રેલીઓ નીકળે છે અને સવારથી જ મંદિરોમાં લોકોની ભીડ જાય છે દર્શન કરવા માટે. રાતના 12 વાગ્યા સુધી આખી રાત પણ કદાચ લોકો દર્શન કરે છે અને ત્યાં બેસીને પૂજા કરે છે. એટલે એ એક મોટો તહેવાર કહી શકાય. અને એ જ દિવસે કુંભની સમાપ્તિ બી થાય છે. મહાકુંભ જે આજે ચાલી રહ્યો છે એની સમાપ્તિ પણ એ દિવસે જ છે. જે કુંભનો મેળો, મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે એના કારણે લોકોમાં એક ખૂબ ઉત્સાહ છે અને એ ઉત્સાહ કદાચ એવું બી પરિવર્તિત થાય કે આ રેલીમાં અત્યારે આપણે જે રેલી નીકળી રહી છે એમાં લોકો વધારે ભાગમાં પાર્ટિસિપેટ કરે. અધ્યક્ષતામાં રાખેલ શાંતિ સમિતિની મિટિંગમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અત્રેથી આપને જે સૂચનો આપવામાં આવેલ છે એનું ચોક્કસથી અમલવારી કરાવશો અને આપના તરફથી જે સૂચનો મળ્યા છે એને અમે અમલવારી કરવા ચોક્કસ પ્રયત્ન કરાવીશું. અને હું એચ ડિવિઝન સાહેબને આપ સર્વે વતી બાંયધરી આપું છું કે આ તહેવાર પણ આગળ પણ જેમ રંગે ચંગે શાંતિથી પૂર્ણ થયેલો મહાશિવરાત્રિ કમિટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 26 તારીખે મહાશિવરાત્રિનો તહેવાર છે. આ પર્વ નિમિત્તે શહેરમાં એક મોટી યાત્રા નીકળે છે અને સાથોસાથ દરેક પોલીસ સ્ટેશનમાં નાની નાની યાત્રાઓ પણ નીકળે છે અને મંદિરોમાં ખૂબ ભારે ભીડ થાય છે. લોકો પોતાના પૂજા અર્ચના કરવા માટે ભારે લોકો આવે છે, ભીડ આવે છે. રાતના 12 વાગ્યા સુધી ને મોડી રાત સુધી પણ લોકો પોતાની પૂજા કરવા માટે, દર્શન કરવા માટે જતા હોય છે. જે અનુસંધાને આજે ઝોન 4 હસ્તકના તમામ પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક અહીંયા સિટી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલી છે. શાંતિ સમિતિના સભ્યો, ફ્રેન્ડ ઓફ પોલીસ બધાને સાથે રાખી અને શિવરાત્રિનો પર્વ અને જે રેલીઓ છે બધી ખૂબ સારી રીતે પૂર્ણ થાય એમાં કોઈ અનિષ્ટ બનાવ ન બને તેની માટે સૂચના આપવામાં આવેલી છે. અને પોલીસનો બંદોબસ્ત કેવી રીતનો રહેશે એની પણ અમે જાણકારી આપવામાં આવેલી છે. સોશિયલ મીડિયા પર અમે વોચ રાખી છે અમે એની પણ અમે જાણકારી આપવામાં આવેલી છે. અને આગામી દિવસોમાં જે કોઈ
એન્ટી સોશિયલ તત્વો છે એની પર બી અમે નજર રાખીશું ને એની પર અમે પગલાં લેવાના છીએ, એની પણ જાણકારી આપી. પેટ્રોલિંગ અને ધાબા પોઈન્ટ ચેકિંગ અને જે કંઈ અમે કરી રહ્યા છીએ એની પણ જાણકારી આપવામાં આવેલી છે. અને આવતો તહેવાર ખૂબ સારી રીતે અને શાંતિપૂર્ણ ઉજવાય એ માટે અમે અત્યારે કાર્યરત છીએ. સાહેબ, ભાંગની પણ એક વિગત આવી છે કે ભાંગ જ્યાં જ્યાં વેચાય છે અમુક જગ્યાએ નશાની પ્રવૃત્તિ પણ અંદર થાય છે. એ સંદર્ભમાં પોલીસ કયા હિસાબે કામ કરશે? એની માહિતી મળશે તો ચોક્કસ અમે કાયદા મુજબ કાર્યવાહી કરીશું. એમાં સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીએ સાંજની મિટિંગ રાખેલી અને એ મિટિંગના અંદર વિષય હતો શિવજીની સવારીનો વ્યવસ્થા અને સારી રીતે પસાર થાય એ માટેનો હતો. અને દરેક વિસ્તારના દરેક સમાજના ભાઈઓ અહીંયા આવ્યા છે અને એકબીજાએ સાથ અને સહકાર આપવાની પૂરો ભરોસો અપાયો છે. અને દર વર્ષની જેમ આ વર્ષે બી સાથ અને સહકાર આપશે અને પોલીસથી ખબરથી ખભા મેળવીને એમને સપોર્ટ કરશે. ભાંગની પણ કોઈ વાતની રજૂઆત થઈ છે મિટિંગ? હા, ભાંગની રજૂઆત એમ થઈ છે કે જે અમુક વખતે ઓવર થઈ જાય છે ભાંગ, અને એ ભાંગના નશામાં એવું નથી કે હિન્દુ મુસલમાન જ લડે છે, અંદર બી લડતા થઈ જાય. એના ઉપર ધ્યાન રાખવા અમે સૂચનો કરેલા છે.